હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા વ્લોગ વિડીયોમાં. અને સવારમાં આપણે ઢોરાનું બધું કામ ડન કરીને આવી ગયા હતા દુકાનેથી વાડી છે. અહીંયા આપણે મોટર કાઢી લીધી કાલ, તો પંચર કરીને ઉતારી દીધી. જોઈ શકો છો ચાલુ થઈ ગઈ છે. અને આપણે અત્યારે આવ્યા છીએ ટ્રેક્ટર લેવા. અને બરોબર રેલવે ફાટકની બાજુમાં છે વાડી. જોઈ શકો છો જીરું, આ સાઈડ છે ઘઉં, બલપા જાર, ચણા, 2 ગાયું છે એના માટે નેપિયર. અને વાડીની વાત કરું તો બહુ જ મેન્ટેન કરેલી. એક લાઈનમાં લીમડા છે લગભગ 25 આસપાસ. કેવા જોરદાર શો આપે આગળ બતાવું તમને. તો ટ્રેક્ટર લઈને આગળ જઈશું આપણે દુકાને. ત્યાંથી મોટર કાઢવા જવાનું છે માંડવા. તો બને રહેજો વ્લોગમાં અંત સુધી. બેસ જાય છે જલાલપુર રોડ ઉપર ફાટક. અને જોઈ શકો છો એન્ટ્રન્સ અહીંથી છે. અને જોઈ શકો છો લીમડા. ના આવી ગયો આપણું ટ્રેક્ટર. કેમ પંખો તૂટી ગયો છે એને ઇગ્નોર કરજો. તો મિત્રો મોટર થઈ ગઈ છે એકદમ ડન. અને પંપ લાવ્યા છે 8 સ્ટેજનો ફરીથી એ ફિટ કરવાનો છે. અત્યારે રનિંગ એનીમાં છે તો 12 સ્ટેજનો, પણ પાણી અત્યારે ઉપર છે એટલે આવડું આ પાણી વધારે આપશે. તો એની 2 પટ્ટી તૂટી ગઈ હતી. પટ્ટી પંપ છે તો એ ગયા છે. પટ્ટીને વેલ્ડિંગમાં રવા આવે એટલે પંપ સેટિંગ કરી દઈશું. અને માંડવા મોટર કાઢવા ગયા છે. ત્યાંથી બોડી છોટે છે તો લઈને આવશે. તો બને રહેજો વ્લોગમાં. તો મિત્રો માંડવા જે મોટર કાઢવા ગયા હતા એ કાઢીને આવતા રહ્યા છે. અને જોઈ શકો છો અત્યારે ચેક કરવાનું છે કે કેટલો શોર્ટ આવે છે, કેમ છે, પંચરે રડે એમ છે કે નહીં. અને રિવાઇન્ડિંગ કરવાનું થાય છે. આગળ થોડી વારમાં ખબર પડી જાય છે. તો મિત્રો પછી દુકાનની મોટરનું વાયરિંગ કાઢી અને એસિડથી સાફ કરી આવી ગયા હતા ઘરે આવીને જમી કરી લીધું છે. અને ગયો તો વાડીએ. તો કાલે આપણે જવું છે રાજકોટ. તો એના માટે રસકો વાટવા થોડોક એક્સ્ટ્રા વાટી લીધો. કાલ બપોર સુધીનો હાલે એટલો. અને અત્યારે આવી અને એક નીણ કરી દીધી છે બધાને રસકાની. હજી મારા પપ્પા વાડીએ છે. એ આપણે જે વાટવાળું ઘાસ રહ્યું એ વાટીને 3-4 પૂળા લેતા આવશે એટલે કાલે ઉપાડી નહીં. ને બસ હવે જઈએ અત્યારે દુકાને. મોટરનું કામકાજ ચાલુ થશે. ભાઈ બાંધતો હશે. આપણે સ્પેર પાર્ટ બધા સાફ કરી અને ફિટ કરાવી દઈશું. ઉતારવા જવાની થશે મારા પપ્પાને. તો બને રહેજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો પછી દુકાનની મોટર ડન થઈ ગઈ હતી એટલે મારા પપ્પા ગયા એને ઉતારવા. અને આપણે ઘરે આવી ગયા હતા તો કાપી નાખી છે નીણ 3 પૂળા લાવી. અને બસ હવે ખાણાને દઈ દીધું છે, પાડોળીને દઈ દીધું. ઓલીને ખાણ મૂકીને દોવાની છે તો દોવાઈ કરી નાખી ડન. ત્યારબાદ વાળું પાણી કરી પહેલાં સાફ સફાઈ કરી નાખશું. અને કાલે ફાઇનલી આપણે જવાનું છે રાજકોટ. નેક્સ્ટ વ્લોગ આના પછીનો જોવાનું ભૂલતા નહીં. નવી સાધન સામગ્રી ને ટેકનોલોજીથી સજ્જ એવા ઘણા મશીનો અને ખેત ઓજાર ને બધું હશે. તો નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને તો મિત્રો પછી દોવાઈ થઈ ગઈ. ત્યારબાદ એક નીણ કરી હતી રજકાની. અને અત્યારે કરી છે ઉકલની. વાળું પાણી કરી લીધું છે. અને હવે આપણે જવાનું છે કાંટો મારવા વાડીએ. કારણ કે આપણે બપોરે રસકો વાટવા ગયા ત્યારે ઝટકાની સ્વિચ એક બંધ કરી હતી. બહુ ખ્યાલ નથી રહ્યો ચાલુ કરતા, ભૂલાઈ ગઈ છે કદાચ. તો અહીંયા કાંટો મારી એવી બંધ હોય તો ચાલુ કરતા એવી. અને ઓવરમાં જે આપણે વાડીએ ગયા હતા એ વાડી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. તો ધી નેક્સ્ટ ડે. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. અને સવારમાં આપણે પહોંચી આવ્યા છીએ રાજકોટ કૃષિ મેળામાં. તો જોઈ શકો છો ગાડીઓનું પાર્કિંગ આ વખતે વ્યવસ્થા છે. અને વાહન લઈને ખૂબ માણસો આવેલું છે. તો મિત્રો હળવે ટ્રેન લઈ લઈએ અંદર એન્ટ્રી. અને અંદર આવતા વેત જ પહેલો સ્ટોલ છે ભૂમિવાળાનો. તો રોટાવેટર ને ઓવરણી ને એવું બધું છે, બતાવું તમને. જોઈ શકો છો ફાઈબરનો ગ્લાસ આપેલો છે જેથી કરીને બિયારણને દેખાય આપણને જાય છે કેમ છે. અને ટોટલ ઓવરણી બધીમાં એ સિસ્ટમ કરી નાખી છે. અને ખાના આપી દીધા છે સ્ટીલના, એટલે કાટની કંઈ ઉપાધિ નથી. આ જો એક ઓટોમેટિક ચાલુ મૂકી છે મોટર ફિટ કરી.
અને આ છે ભૂમિનું બેડ મેકર, જોઈ શકો છો. આગળ હેડડીપનું બંડલ લાગે છે, મલ્ચિંગ પેપરનો રોલ લાગે છે, અને બધું જ કામ એક સાથે થાય છે, પાળા બનાવવાનું પણ. અને આ છે ભૂમિનું રોટાવેટર, જોઈ શકો છો. બિલ્ડ ક્વોલિટી બધું હેવી પ્લેટો એવું વાપરેલું છે. તો મિત્રો ત્યારબાદ છે આ સીવર કેનનો ઓટો સ્ટીરિંગનો સ્ટોલ, જોઈ શકો છો. ગડદી અને ધીમે ધીમે માર્કેટમાં આવતું એક પ્રચલિત ટ્રેક્ટર એટલે કુબોટા. તો અહીંયા એક ટ્રેક્ટર આવ્યું છે ડિસ્પ્લે માટે, અને ખેડૂતો રસ ધરાવે છે, ખોલીને જોવે છે. અને ત્યારબાદ મિત્રો ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલતું એવું ઓટો સ્ટેરિંગની કંપની એટલે મોબા ઓટો સ્ટેરિંગ, જોઈ શકો છો. અને અહીંયા તમને ડેમો તરીકે પ્રેક્ટિકલ પણ કરાવે છે, એ રીતે ચાલે છે ડિસ્પ્લે ઉપર અને સમજાવે છે. અને આખરે મિની ટ્રેક્ટર બનાવતી એક ધુરંધર કંપની એટલે કે કેપ્ટન, તો એમનું આ 20 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં લોડરનું ફિટિંગ આવે છે, જોઈ શકો છો. તો મિત્રો કૃષિ મેળામાં આપણે જે કાંઈ આગળની તમે ક્લિપો જોઈ, બસ એ સાધનને જોયા. અને બીજા તો બધા ઓર્ગેનિક ફાર્મિંગવાળા હતા, તો એનો વિડીયો કાંઈ શક્ય હતો નહીં, કારણ કે ડિટેલ વિડીયોમાં મજા ન આવે. અને આજ તો પબ્લિક એટલું હતું કે એની કોઈ સીમા નહીં, તો પછી બહુ કાંઈ જાજી વાર લગાડી નહીં. આપણે બે ડોમ હતા, બે ડોમ ફરી લીધા ને આવી ગયા ઘરે. ને આપણે લીધી છે બે વસ્તુ, એમાં જે આ મોજા આપણે મોટર ખોલ ફિટ કરીએ ત્યારે ઓઇલ ગ્રીસવાળા અને એવા હાથ બગડે બહુ, જો આ જોઈ શકો છો. હાથમાંથી કાળા જાતી નથી, તો એના માટે આ બે જોડી મોજા લીધા છે. અને એક લીધું છે સ્ટડ પાનું, તમને બતાવું. આ ટાઈપનું અમારે ગયું, તો ક્યારેક એનો ઉપયોગ કરશું ત્યારે તમને બતાવીશ. તો બને જો વ્લોગમાં. હવે આગળ જઈ થોડી વારમાં કરે. અને મોજા નજરમાં આવી ગયા એટલે લઈ લીધા. કે દિવસના ગોતતા હતા કે ખારા મોજા હોય તો આ મજબૂત ને હતા. એ ભાઈ આ પહેરી અને હાથમાં ચાકુ ઘાતા છતાંય ફાટતા નહોતા, એટલે આપણે લીધા. તો ગઈ દુકાનેથી આપણે આવી ગયા હતા ઘરે આવીને આવી ગયું હું વાડીએ, કારણ કે દાદાએ ગાજર ખોદ્યા હતા અને ગાજર જાય છે માર્કેટમાં. તો પીસડા હતા તો આપણે લઈ જવાના છે ભેંસું હાટું. અને અત્યારે બસ જો દી આથમો છે અને આપણું સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે, તો ઘણી વાર એને બંધ કરીને નીકળી જાય. બાકી ઝાર આપણે જોઈ શકો છો તમે, ચાર પાણ કમ્પ્લીટ થઈ ગયા છે. અને એક ઇન્સેક્ટિસાઇડનો ડોઝ આવ્યો છે, નરવી છે. અને આ ઝાર જોઈ શકો છો પાછળથી છાંટી. અને આ એક કેરો રજકાનો જે પોળો રહી. તો અત્યારમાં બીજી તો કોઈ નીણ વાટવાની નથી, ભેંસોની દોય બાકી છે. તો જવા દી ઘરે ગાજરના પીસડા બાંધી લીધા છે, અને હવે ગાડીએ મૂકી અને થઈ જાય ઘર ભેગા. તો મિત્રો અત્યારનું બધું કામ તમે જે આગળ ક્લિપમાં જોઈએ એમ પૂરું કરી દીધું છે. કરી દીધી બધાને હુકલની નીર અને પડદો કરી દીધું છે આડો. તો બસ હવે ત્યારે સુઈ જઈ. સવારમાં વહેલા 4 વાગ્યાથી આપણું રનિંગ ચાલુ થાય રાબેતા મુજબ. 2 દિવસ સ્કીપ કર્યા હતા, એક કાલનો દિવસ ને એક આજ, કારણ કે આજે રાજકોટ જવાનું હતું એટલે. તો મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.